વગર વાળો ભાઈને કે આગળ આગળ અરે હવે અહીંયા આવે છે અહીંયા આશ્રમમાં મહેરબાની કરી અને કોઈ સ્ટેજ ઉપર આવે ત્યારે જે યજમાન હોય એમને કહીએ તો આરતી માટે કે એના માટે આવા બાકી દયાભાઈ બધાને કહી દેવાનું કે ચાલુ કથા દરમિયાન કોઈએ વ્યાસપીઠ ઉપર દર્શન કરવા માટે આવવું નહીં, દરેક માટે। એટલા માટે આપણે કોઈએ ચાલુ કથા દરમિયાન ઉપર આવવું નહીં। आरती श्री रामाने गावत ब्रह्मादि नारद बाल्मीकि विज्ञान विशारद सुख सनकादि शेष अनुसारद बरनी पवन सुत आरती श्री रामाने गावत में मुनि जन धन संतन कोसले बस साधुंस सम्मत सदनी अर्भट संभव मुनि विज्ञानी व्यास आदि कवि वर्ज बखानी काव्य कुसुमावली कलिमल हरणी शैरस की सुभग सिंगार मोती जुगती चलो प्रभु गाइए
તો સદગુરુ એ વૈદ્ય છે બાપ. આપણે મોટો રોગ કયો છે? પેલા તો તાવ આવે અને કેન્સરે મટી જાય. અત્યારે તો દવાઓ એવી શોધાણી છે, પણ એ તો એ શરીરના રોગો છે. પણ જીવ જ્યારે આ જન્મે ને ત્યારે એને એક મોટો રોગ વળગેલો છે, જેનું નામ છે મહારોગ. અને મહારોગ કઈ રીતે મટે? એનો જો કોઈ ડોક્ટર હોય, એનો જો કોઈ વૈદ્ય હોય, તો આવા મિથિલાદાસ બિહારી જેવા મહારાજ. મિથિલાદાસ સુમિત્રાએ બે પુત્રને જન્મ આપ્યો છે અને ત્રીજી આ ભવનમાંથી દોડતી દોડતી આવી ગયો. જય હો મહારાજ. માં કઈ એક દીકરાનો જન્મ આપ્યો છે. ચાર દીકરા. जय सिया राम, जय सिया राम, जय सिया राम. जय रघुनाथ जय सिया राम, जय सिया राम, जय सिया राम. जय रघुनंदन जय सिया राम, जय सिया राम, जय सिया राम. जय रघुनंदन जय सिया राम, जय सिया राम, जय सिया राम. जय रघुनंदन जय सिया
Hare
बोलो श्री रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। संत श्री मिथिला बिहारी दास जी महाराज की जय। અહીંયા સંત શ્રી મિથિલા બિહારી દાસજી મહારાજ આશ્રમ તેમજ ગંગામાની વાડી માં શ્રી રામ કથા સપ્તાહ તેમજ ગુરુ પૂજન મહોત્સવમાં પધારેલ દિશાવળ પ્રજાપતિ સમાજના આગેવાન ભાઈઓ, માતાઓ, બહેનો અને દીકરીઓ, આપ સૌને અમારા ટ્રસ્ટ વતી તેમજ જૂના ડીસા પ્રજાપતિ સમાજ વતી આપ સૌને અમે આવકારીએ છીએ। સ્વયંસેવક મિત્રો, હવે આપણે ટૂંક જ સમયમાં ભોજન પ્રસાદ ચાલુ કરવાનો થાય છે, તો આપણે રસોડામાં પહોંચી જઈશું। સ્વયંસેવક મિત્રો, ભોજન પ્રસાદની વ્યવસ્થા માટે આપણે ત્યાં પુરુષોનો જે ભોજન કક્ષ છે અને મહિલાઓનો જે ભોજન કક્ષ છે ત્યાં આપણે વ્યવસ્થા માટે પહોંચી જઈશું। અહીંયા આજુબાજુમાં ફરતા તમામ સ્વયંસેવક મિત્રો તેમજ ગામમાંથી પધારેલ તમામ ભાઈઓને આપણા આ આશ્રમની અંદર સ્થાન લઈ લેવા માટે આપણે અહીંથી વિનંતી કરીએ છીએ। તેમજ જે ભાઈઓ અહીંયા પોતાનું સાધન લઈને આવે છે તો એમને પણ આપણે નમ્ર વિનંતી કરીએ છીએ કે અહીંયા દરવાજા સુધી સાધન લઈને ના આવે। આપણે સિક્યુરિટીની વ્યવસ્થા કરેલી છે, તો એમને પણ આપ સૌ સાથ સહકાર આપશો એવી અમે અહીંયાથી આપને આગ્રહ ભરી નમ્ર વિનંતી કરીએ છીએ। જય સીતારામ। આપણે જોરથી બોલીશું, જય જય સીતારામ, જય જય સીતારામ, જય જય સીતારામ, જય જય સીતારામ। આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હવે આગળ અમારા જે રામધૂન મિત્ર મંડળ છે એ રામધૂન બોલાવશે। बोलो रामचंद्र भगवान की जय। अरे संतो ना संग मने राम जी ना
સદગુરુ મહારાજની અને આ તો સંતો મંતો ભક્તો યોગી સંતો બધા તારા આપણે એક વાણી ગાઈએ. હા રમતા જોગી આયા, રમતા જોગી આયા, રમતા જોગી બહેનો તથા ભાઈઓનો દાડાનો કે ભોજન પ્રસાદ ચાલુ થઈ भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, मिथिला बिहारी लाल महाराज की जय. દરેક ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી કે ભોજન પ્રસાદ ચાલુ થઈ ગયેલ છે. ભાઈઓ અને બહેનોની